બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસીનો કેસ સામે આવ્યો। ખાણ ખનીજ અધિકારીના ડ્રાઈવરની એલસીબીએ અટકાયત કરી। જીપીએસ પ્રકરણમાં ડ્રાઈવર સુરેશ ચૌધરીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી। સમગ્ર જાસૂસી કાંડમાં ડ્રાઈવરની ભૂમિકા હોવાની આશંકા છે। એલસીબી તપાસમાં હજુ બીજા નામો ખુલે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાયેલા છે। મોગજી, બનાસકાંઠામાં પણ ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસીનો કેસ થયો છે। એલસીબીએ અટકાયત કરી છે ડ્રાઈવરની। વધુ વિગતો। જી સોનલ, ખાણ ખનીજ વિભાગના દ્વારા જે જાસૂસી કાંડનો જે મામલો સામે આવ્યો હતો અને તેને લઈને જે પશ્ચિમ પોલીસે મથકે ફરિયાદ નોંધાઈને ત્યારબાદ આ સમગ્ર તપાસ હતી તે એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ એલસીબી પોલીસે આ સમગ્ર જે જાસૂસી કાંડ મામલો હતો તેને લઈને 3 જેટલા આરોપીની અગાઉ પણ અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવ્યા હતા। જોકે ગઈકાલે ફરીથી એક જે જાસૂસી કાંડમાં નવું નામ ખુલવા પામ્યું છે। મહત્વની વાત છે કે જે ખાણ ખનીજના અધિકારી છે તેમના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે, એટલે કે ડ્રાઈવર પણ આ જાસૂસી કાંડમાં સામેલ હતો તેના તેવા પરિબળોને લઈને એલસીબી પોલીસે તેમની અટકાયત કરી છે અને તેને અત્યારે પૂછપરછ હાથ ધરી છે। જે પ્રકારે આ સમગ્ર જે જાસૂસી કાંડ મામલો સામે આવી રહ્યો છે અને તેને એક બાદ એક નામ ખુલી રહ્યા છે, એટલે કે ઓફિસ સુધી આ મામલો પહોંચ્યો છે અને ખુદ એક ખાણ ખનીજ અધિકારીના ડ્રાઈવરની પણ એલસીબી પોલીસે અટકાયત કરી છે। જે પ્રમાણે અલગ અલગ નામો ખુલી રહ્યા છે અને અત્યારે જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે તેમાં વધુ નામો ખુલવાની પણ શક્યતા જોવા મળી રહી છે, એટલે કે એલસીબી પોલીસે આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ તપાસ હાથ ધરી છે। જી મોગજી, આભાર તમામ વિગતો માટે।